મોરબીમાં અસામાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા. 642 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ. મોરબીના જેલ રોડ અને બોરીચા વાસ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ શખ્સો દ્વારા સરકારી જમીન પર દબાણ કર્યું હતું. તેને તોડી પાડવા માટે આજે તંત્રો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને 3 જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું છે. આ બાબતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ સરકારી જમીન ઉપર કે ગૌચરની જમીન ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન મોરબી શહેરમાં બોરીચાવાસ વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે BK કાળુભાઈ બોરીચા તથા જીગર નામના 2 શખ્સો કે જેમની સામે મારામારી, પ્રોહિબિશન વગેરેના ગુના નોંધાયેલા છે. આ શખ્સો દ્વારા જુદી જુદી 4 જગ્યા ઉપર 3 પાકા મકાન અને 1 જગ્યાએ પતરાની આડસ કરીને ડેલા જેવું દબાણ કર્યું હતું અને આ 4 જગ્યા ઉપર આજે મોરબીના પ્રાંત અધિકારી, DYSP, PI સહિતના અધિકારીઓની હાજરીમાં 3 જેસીબીને કામે રાખીને તમામ પ્રકારના દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ મળીને 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને આજે તોડી પાડવામાં આવ્યા છે. સરકારી જમીન પરથી દબાણ દૂર કરીને અંદાજે 65 લાખ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.